મહિલા નેતાને પુરુષ કેટેગરીમાં કોંગ્રેસે ઉમેદવારી કરાવી ઇતિહાસ સર્જ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા તરીકે વિપક્ષી નેતા બનવાનો ઇતિહાસ બનાવનાર અમીર રાવતને ફરીથી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે. તેઓ સામાન્ય કેટેગરીમાં પુરુષ સામે બાથ ભીડશે અને પેનલમાં 3 મહિલા અને 1 પુરુષ રહેશે. વડોદરા પાલિકાની વોર્ડ નંબર 1માંથી સતત ત્રીજી વખત કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા છે અને સતત જીતતા આવ્યા છે. પાલિકામાં સતત 2 ટર્મના કોર્પોરેટર તરીકેનો અનુભવ. તેઓ બ્રિટિશ સ્કોલર, યુનિસેફ કન્સલ્ટન્ટ, એન્વાયરમેન્ટલિસ્ટ, યુવાન પ્લાનર તરીકે સ્વૈચ્છિક સંસ્થાઓમાં અનુભવ ધરાવનાર પર્યાવરણ એન્જિનિયર છે. તેમની અવિરત મહેનત, નિષ્ઠાપૂર્વક કાર્યપ્રણાલી અને જનસેવામાં આપેલા યોગદાનને ધ્યાને રાખી કોંગ્રેસ પક્ષે આપ પર ફરી વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આ વખતે ખરાખરીનો જંગ જામનાર છે. શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી મહત્વપૂર્ણ યોગદાન આપતા રહીશોએ વિશ્વાસ સાથે ભવ્ય વિજય પ્રાપ્ત થાય એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી હતી.